નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે આજે લઈને આવી ચૂક્યા છીએ વિષય ગુજરાતી ધોરણ 8 મિત્રો ભાગ 2, કેમ કે ભાગ 1 મિત્રો આપણે કરાવી ચૂક્યો છે, આપણી ચેનલ ઉપર અપલોડ જ છે, ત્યાંથી મિત્રો જોઈ શકો છો। તો મિત્રો આપણે ભાગ 2 માં મિત્રો આ બધા જે ક્વેશ્ચનો છે તે અહીંયા કરાવી દીધા હતા, તમે મિત્રો જોઈ શકો છો। ન જોયા હોય તો મિત્રો પણ આરામથી અહીંયા ધીમે ધીમે સ્ક્રોલ કરું છું, તમે મિત્રો જોઈ લેજો। પેપર મિત્રો આપણે સાવ આન્સરવાળું બનાવેલું છે, જવાબ સહિત, તો મિત્રો અહીંયા પોઝ કરીને ધીમે ધીમે જોઈ લેજો, આપણે અહીંયા બનાવેલું છે। તો આપણે મિત્રો બાકી હતું જે આપણા પાછલા વિડીયોમાં ત્યાં 2-3 વાક્યવાળા પ્રશ્નથી બાકી હતું, તો મિત્રો તમે વિડીયો ન જોયો હોય, તમારે મિત્રો પ્રશ્ન સમજવા હોય તો તેમાં મિત્રો મેં પ્રશ્ન બધું સમજાવેલું છે, તો તમે મિત્રો એનાથી જોઈ શકો છો। ચેનલ પર વિડીયો અપલોડ છે। તો અને મિત્રો જે નવા વિદ્યાર્થી આવેલા છે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે 31 નંબરના ક્વેશ્ચનથી આજનો પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો 31 નંબરનો ક્વેશ્ચન છે, 2-3 વાક્યવાળા જવાબ છે મિત્રો, કુલ 16 ગુણ રહેલા છે। આ વર્ષે તમારા જન્મદિને તમે કયા સંકલ્પ લેશો, શા માટે? તો મિત્રો આ બધા સંકલ્પો જે મિત્રો નિભાવવાની ઓલી હોય તો લઈ શકાય છે। આ મિત્રો જન્મદિવસના પાઠના આધારે સંકલ્પની વાત કરવામાં આવેલી છે, જેમાં મિત્રો સવારે વહેલો ઉઠીશ, નિત્યક્રમ પતાવી અભ્યાસ કરવા બેસીશ, બીજું માતા પિતાને પગે લાગીશ, બાને ઘરકામમાં મદદ કરીશ, ટીવી જોવામાં જાજો સમય નહીં બગાડવું, નિયમિત કસરત કરીશ, જૂઠું નહીં બોલી અને મિત્રો વ્યસનોથી દૂર રહીશ। આવા મિત્રો જે તમે સંકલ્પો તમારા જન્મદિવસના દિવસે લઈ શકો છો। 32 નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો કવિ પોતાની જાત બ્રાહ્મ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે। વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કહે છે। 33 નંબરનો ક્વેશ્ચન છે, અંજન કિન્નરી પર શા માટે ખીજાયો? તો અંજન કિન્નરીને હું વાંચું છું, તું જા એવું કહે છે, ત્યારે કિન્નરી કહે છે, હમણાં તો તું કૂદકા મારતો હતો। આ વાત સાંભળી અંજન કિન્નરીને રૂમમાંથી બહાર કાઢવા ખીજાય છે અને કહે છે કે હું કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું। 34 નંબરનો ક્વેશ્ચન છે, સરદાર પટેલ કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે અને મિત્રો કેમ? 2 ક્વેશ્ચન પૂછેલા છે, 2 ક્વેશ્ચન માર્ક છે, તો એનો આન્સર લઈ લઈએ મિત્રો। સરદાર પટેલ અંગ્રેજ સરકારને આપણા હાથેથી એક દમડી પણ આપવાની નથી, એ નિશ્ચય કાયમી રાખવાનું કહે છે, કારણ કે જો એ ન થાય તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજ પડશે। 35 નંબરનો ક્વેશ્ચન છે, શ્રી કૃષ્ણને રીઝવવા માટે 16,000 રાણીઓ શું કરે છે? તો મિત્રો શ્રી કૃષ્ણને રીઝવવા માટે કેટલીક સ્ત્રીઓ ચંગ, મૃદંગ અને ઉપસંગ જેવા વાજિંત્રોના તાલે ભાતના વસ્ત્રો પહેરી ગાંધર્વ નૃત્ય કરે છે। તો કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળ વીણાના સૂરે કૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે, કોઈ હાથના કંકણ ખખડાવે છે, કોઈ ચંચળ સ્ત્રી શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે। આમ આ બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમના સાથ ઝંખે છે। 36 નંબરનો ક્વેશ્ચન, જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા અને કયા કયા? તો જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા। જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, મિત્રો આવે છે 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલકા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ। 37 નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવશે, કવિ ફૂલના દાંતથી શું સમજાવે છે? તો કવિ ફૂલના દ્રષ્ટાંતથી, સોરી મિત્રો અહીંયા દ્રષ્ટાંત આવશે, દાંત નહીં આવે, પ્રિન્ટ મિસ્ટેક ચલી છે। તો કવિ ફૂલના દ્રષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ 2 વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારે બાજુ પરસાવે છે। માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે, એમાં કેટલી ભૂલો થઈ જાય છે, પણ એકવાર સંબંધોથી બંધાયા પછી જીવનને સત્કર્મોથી સુવાસિત તો કરી શકાય ને। 38 નંબરનો ક્વેશ્ચન છે,
પહાડી પોતાનો ગુસ્સો અંગ્રેજ પર કેવી રીતે ઠાલવે છે? તો મિત્રો પહાડી કોઈ વ્યક્તિ છે. તો પહાડી અંગ્રેજ પર ગુસ્સો થઈને કહેવા લાગ્યો, એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરે ચાચા કપટી, તેરા બેટા કપટી, મી કપટી નહીં. તો આ મિત્રો પહાડીને ચાય વાળી વાત છે કે 2 કપ ચાય આપો, પણ અહીંયા મિત્રો 2 કપટી ઇંગ્લિશમાં બોલે છે, એટલા માટે પહાડી જે ચાય વેચવાળો હોય છે તે આવી રીતના કહે છે, હમ તો જય હિન્દ હો ગયા, અબ કપટી અંગ્રેજ કી ચલને વાળી નહીં. આવી રીતે ગુસ્સો ઠાલવ્યો. યોગ્ય જોડકું જોડવાનું છે મિત્રો. અહીંયા વિભાગ અ બમાં આપણને પૂછવામાં આવેલું છે. તો એ મિત્રો પેટનું પાણી ન હલવું. તો મિત્રો આ જે જોડકું છે તે અર્થ આડાઅવળા મૂકવામાં આવેલા છે, જે રૂઢિપ્રયોગો એના મિત્રો અહીંયા મિત્રો લખવાના છે. તો મિત્રો કોઈ જાતની અસર થવી નહીં. ઓપ્શન બી અહીંયા જવાબ આવશે. અહીં તો તમારે જોડી દેવાનો ઓપ્શન નંબર બી. પછી 40મા નંબરનો પેટમાં પેસી નીકળવું, એટલે કે ઓપ્શન નંબર ઈ જવાબ આવશે. બીજાની છુપી વાતો જાણવી. હવે મિત્રો આવે છે 41 નંબરનો પેટનો ખાડો પૂરવો. તો મિત્રો પેટનો ખાડો પૂરવો એટલે કે ભૂખનો મિત્રો સંતોષ થવો. અને મિત્રો છેલ્લું આવે છે પેટે પાટા બાંધવા, એટલે કે કસરત કરી જીવવું. તો કસરત કરી જીવવું શીમાં છે? તો આવી રીતના જોડકો આવે છે. પોસ્ટ કરીને મિત્રો તમે આરામથી અહીંયા જોઈ શકો છો. જવાબ પણ આપણે પડખે આપી દીધેલા છે. ખરા ખોટા આપણી સામે મિત્રો હવે આવે છે કે નવા વર્ષે લેખકે નિયમિત નોંધપોથી રાખી છે તેવો સંકલ્પ કરે છે, તે મિત્રો સાચું છે. માસ્તર ગોખાવ્યા કરે તે ખોટું, તે મિત્રો સાચું છે. પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા, તે પણ સાચું છે. સૂકી ડાળીએ મોર બેઠો, તે મિત્રો ખોટું છે. 47 નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવે છે. આદિવાસી યુનિવર્સિટી પાવાગઢ ખાતે છે, તે ખોટું છે. હવે આવે છે મિત્રો ગાંડા વાળને થાક લાગ્યો નહોતો, તે પણ મિત્રો ખોટું છે. તે મિત્રો થાક લાગ્યો હતો. સમાનાર્થી શબ્દ છે વન તો મિત્રો જંગલ, દીપ તો મિત્રો દીવો, મોજડી તો મિત્રો પાવડી, દીન તો મિત્રો ગરીબ. વિરુદ્ધાર્થી શબ્દ આપણી સામે આવે છે નુકસાન તો લાભ, હોશિયાર તો ઠોઠ, શાંત તો અશાંત, મિત્ર તો મિત્રો શત્રુ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લેવાનો છે. આ મિત્રો 2-3 માર્ક્સમાં પૂછાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, 2 હોય તો 2 માર્ક્સ, 3 હોય તો 3 માર્ક્સ, 1 હોય તો 1 માર્ક્સ. મુખેથી વગાડવાનું વાંચું. તો મિત્રો ચંગ કહે છે, અને મિત્રો યાદ રાખજો ચંગ નવો શબ્દ છે. આઈએમપી થઈ શકે છે તમારા માટે. ઘણી વિનાનું એટલે કે નધિયાણું રેઢિયાર. ધણી વગરનું છે મિત્રો અહીંયા, ધણી વિનાનું અથવા ધણી વગરનું. આગળ બધો રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. ચહેરો ઉતરી જવો એટલે કે મુખ પર ઉદાસી છવાઈ. તો બહાર રમવા જવા ના પાડતા બાળકોનો ચહેરો ઉતરી ગયો. અહીં મિત્રો આંખ આડા કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી. તો ઠોઠ વિદ્યાર્થી શિક્ષણની કોઈ પણ બાબતે આંખ આડા કાન કરે છે. વિચાર વિસ્તાર કરવાનો છે મિત્રો. આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમે ઉગે સૂર. તો આ મિત્રો એનો અહીંયા આપણે આપી દીધેલો છે વિચાર વિસ્તાર, જોઈ લેજો તમે. અને એને અથવામાં આપેલો છે મિત્ર એવા શોધીએ ઢાલ સરીકા હોય, સુખમાં આગળ રહે અને દુઃખમાં મિત્રો દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ હોય. તો આવી રીતના મિત્રો અહીંયા વિસ્તાર જે છે એ આપણો પૂરો થાય છે. હવે આવે છે નિબંધ લખવાનો, અથવા એક વિષય પર 100 શબ્દમાં લખો. અહીંયા મિત્રો માતૃપ્રેમ વિશે આપેલું છે. તો માતૃપ્રેમમાં મિત્રો આપી દીધેલું છે, તમે મિત્રો જોઈ લેજો, ખાલી પોઝ કરીને જોવાનું છે. એને અથવામાં આવે છે ગરવી ગુજરાત. તો ગરવી ગુજરાતની પણ આપણે અહીં વાત કરી દીધેલી છે. પત્ર લેખન આવે છે મિત્રો આજનો છેલ્લો ક્વેશ્ચન આપણો, કે દિવાળીની રજા પર તમે કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો. અને મિત્રો પત્રમાં એડ્રેસ અહીંયા ખાસ મિત્રો તમે જોઈ શકો છો, જમણી બાજુ જ એડ્રેસ રાખજો.
તો આ તો મિત્રો આજનું પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલ નવા ને સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવી દેજો. અને મિત્રો નવા હોય અને પાર્ટ 2 તમે પાર્ટ 1 ન જોયો તો મિત્રો પાર્ટ 1 અવશ્ય જોજો. તે પણ મિત્રો મોસ્ટ IMPs છે તો તમે મિત્રો જોઈશું. આના મિત્રો એક મોડેલ પેપર હતું. આમાં તમારે ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે પણ 100% આવું કોપી ટુ કોપી પેપર સોલ્યુશન નહીં આવે તો મિત્રો ખાસ નોંધ બધા લેજો. તો મળી આવી છે પેપર સોલ્યુશન. જય હિન્દ, વંદે માતરમ.